हेलो एवरीवन અત્યારે વાગ્યા છે સાંજના 5 આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી એન્ડ ફટાફટથી નીકળી જઈશ ગ્રાઉન્ડ જવા માટે કેમ કે થઈ ગયો છે રનિંગ કરવા જવાનો ટાઈમ સો ચલો અત્યારે મેં બી નીકળી જઈશ એન્ડ આ તરફ પહોંચી ગઈ છું એથ્લેટિક ગ્રાઉન્ડ સો અહીંયા સૌથી પહેલાં ચલો થોડું બોડી સ્ટ્રેચ વગેરે કરી એન્ડ મારું રનિંગ છે મેં સ્ટાર્ટ કરીશ આજે છે સન્ડે સો ગ્રાઉન્ડ બહુ જ કંઈ ભર્યું નથી બહુ ખાલી છે આ તરફ મેં મારું રનિંગ છે એ સ્ટાર્ટ કરી દીધું છે એન્ડ 4 રાઉન્ડ આ સ્પીડમાં નોર્મલી અત્યારે મેં લગાવી રહી છું એન્ડ હોચ ચાલુ રાખી છે કે તમે આ સ્પીડમાં બી નોર્મલી કરો છો તો કેટલા સમયમાં થાય છે આ છે લાસ્ટ રાઉન્ડ એન્ડ લાસ્ટ 100 મીટર બચ્યું હોય ત્યારે આપણે સ્પ્રિન્ટ લગાવી જ જોઈએ મેં હંમેશા આ જ કરું છું એન્ડ ટાઈમિંગ આવ્યો છે એ તમારી જોડે શેર કરું ચલો કે ટાઈમિંગ શું આવ્યો છે આટલી સ્પીડની અંદર એન્ડ પહેલો રાઉન્ડ છે 1:57માં ગયો હતો એન્ડ 4 રાઉન્ડનો ટાઈમિંગ છે એ તમે જોઈ શકો છો 8 ને 12 સેકન્ડની અંદર કમ્પ્લીટ થયું છે તો જ્યારે તમે પહેલો રાઉન્ડ ખેંચી શકો તે એટલો ખેંચી સેકન્ડ રાઉન્ડ છે એમનાથી થોડી સારી એવી સ્પીડ લાગે એ રીતે રાખવાનો છે બહુ વધારે નહીં અને બહુ ઓછો બી નહીં અને થર્ડ રાઉન્ડમાં થોડી સ્પીડ ઘટી જતી હોય છે જો ચોથા રાઉન્ડની અંદર તમારે છે થોડી સ્પીડ વધારવાની કોશિશ કરવાની છે કેમ કે લાસ્ટ હોય છે ને છેલ્લી 100 મીટર હોય છે ત્યારે સ્પ્રિન્ટ ખેંચી લેવાની છે આ રીતે કંઈક રનિંગ છે એ આપણું કમ્પ્લીટ કરી શકીએ છીએ જ્યારે ગ્રાઉન્ડ પર રનિંગની એક્ઝામ આપવા જાઓ છો ત્યારે બી તમે જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે મેં હંમેશા કહું છું નોર્મલી સ્ટાર્ટ કરો એકદમ ભાગવા ન માંડો કે જેથી કરીને 400 મીટરનો એક રાઉન્ડ લગાવ્યા પછી બીજો રાઉન્ડ લાગે જ નહીં સો નોર્મલી તમે તમારી જે કેપેસિટી છે એ પ્રમાણે પહેલો રાઉન્ડ સ્ટાર્ટ કરવાનો બીજો બી એ રીતે થર્ડમાં થોડા આપણે ધીમા પડી જતા હોય છે ચોથો રાઉન્ડ કોશિશ કરવાની છે કે ખેંચી શકીએ છેલ્લી 100 મીટરની સ્પ્રિન્ટ તો વધારે ખેંચવાની છે એક સેકન્ડ આપણા માટે કિંમતી હોય છે જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરો છો ત્યારે સો ફાઇનલી આજે 4 રાઉન્ડ મેં આ રીતે કમ્પ્લીટ કર્યા છે એન્ડ આ રીતે થોડું સ્ટ્રેચ વગેરે કરીશું રનિંગ કર્યા પછી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવી બહુ જરૂરી છે આ એક્સરસાઇઝથી જે લોકોના સ્ટેપ નથી ખુલતા એમના સ્ટેપ ખુલશે તો આ કરવી જોઈએ જે લોકોનું રનિંગ બાકી છે હજી બી એન્ડ પગમાં ઇન્જરી વગેરે ન આવે સ્પીડ વધે એમના માટે આ બધી એક્સરસાઇઝ એન્ડ લેગ સ્ટ્રેચ કરવા ખૂબ જ જરૂરી છે તો તમે આ એક્સરસાઇઝ કરી શકો છો ત્યાર પછી આ બી તમે કરો છો તો એમનાથી બી તમારા લેગ ખુલશે એન્ડ તમારા લેગની અંદર પાવર બી એટલો આવશે કે તમે દોડતા હોય ત્યારે તમને કોઈ બી તકલીફ નહીં પડે અને નોર્મલી આમ જેમ કે તમને લાગશે કે મારા પગની અંદર વધારે પાવર છે અને મેં દોડી શકું છું થાક નહીં લાગે સો આ બધી એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે સો ચલો અત્યારે રનિંગ વર્કઆઉટ ફિનિશ કરી એન્ડ અત્યારે લાસ્ટ સ્ટ્રેચિંગ વગેરે કરીશું બટ એ પહેલાં મેં થોડા સિટઅપ્સ વગેરે લગાવી લઈશ રનિંગ કરતા હોય ત્યારે સિટઅપ્સ કરવા બી જરૂરી છે જેથી કરીને જ્યારે તમે 4 રાઉન્ડ લગાવો છો ત્યારે તમારો પગની અંદરનો જે પાવર છે ને ફિનિશ થઈ જાય ને ત્યારે કોર વર્કઆઉટ કર્યું હોય કે તમારું પેટ મજબૂત હશે ને તો લાસ્ટ રાઉન્ડે એ કામ કરી જશે સો ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ આ રીતે કંઈક ફિનિશ કર્યું એન્ડ આ છે મારી નાની એવી સબસ્ક્રાઈબર જે મને આજે મળવા આવી ગઈ છે 7th સ્ટાન્ડર્ડની અંદર સ્ટડી કરે છે અને ક્યારની મને શોધી રહી હતી અત્યારે મળવા આવી છે એને મળીને ખૂબ જ આનંદ થયો છે અને આ ફૂલ વ્લોગ જોવા માટે તમારે જવું પડશે મારી યુટ્યુબ ચેનલ પર જ્યાં ઓલરેડી મુકાઈ ગયો છે